પ્રકરણ 4 પરમાણુનું બંધારણ સ્ટ્રક્ચર ઓફ ધી એટમ. પ્રકરણ 3માં આપણે શીખી ગયા કે પરમાણુઓ અને અણુઓ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે. જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યોની રચના કરતા જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે. હવે પ્રશ્નો એ ઉદ્ભવે કે કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતાં જુદો શા માટે પડે છે? 2. ડાલ્ટને સૂચિત કર્યા મુજબ શું પરમાણુઓ ખરેખર અવિભાજ્ય એટલે કે ઇનડિવિઝિબલ હોય છે? અથવા શું પરમાણુની અંદર અન્ય નાના ઘટકો હોય છે? આ પ્રકરણમાં આપણે આ પ્રશ્નોના ઉત્તર મેળવીશું. આપણે અવપરમાણવીય એટલે કે સબ એટોમિક કણો અને પરમાણુના અનેકવિધ નમૂનાઓ એટલે કે મોડેલ્સ વિશે અભ્યાસ કરીશું કે જે સૂચિત કરે છે કે આ કણો પરમાણુની અંદર તરફ કેવી રીતે ગોઠવાય છે. 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું તેમજ તેના મહત્ત્વના ગુણધર્મો સમજાવવા. અનેક પ્રયોગોના આધારે પરમાણુનું બંધારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પરમાણુઓ અવિભાજ્ય ન હોવાના સંકેતો પૈકી એક સંકેત એ સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુતના વહનની પરિસ્થિતિના અભ્યાસ દ્વારા મળ્યો. દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો ચાર્જ પાર્ટિકલ્સ ઇન મેટર. દ્રવ્યમાં રહેલા વીજભારિત કણોની પ્રકૃતિ સમજવા માટે ચાલો આપણે નીચે દર્શાવેલ પ્રવૃત્તિઓ કરીએ. પ્રવૃત્તિ 1 કોરા વાળમાં કાંસકો ફેરવો. શું હવે કાંસકો કાગળના નાના નાના ટુકડાઓને આકર્ષિત કરે છે? બી. કાચના સળિયાને રેશમના કાપડ પર ઘસો અને ત્યારબાદ તે સળિયાને હવા ભરેલા ફુગ્ગાની નજીક લઈ જાઓ. શું થાય છે તેનું અવલોકન કરો. આ પ્રવૃત્તિઓ પરથી શું આપણે એ તારણ કાઢી શકીએ કે બે વસ્તુઓને એકબીજા સાથે ઘસવાથી તેઓ વીજભારિત બને છે? આ વીજભાર ક્યાંથી આવે છે? આ પ્રશ્નનો ઉત્તર ત્યારે આપી શકાયો કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે તેવું જાણી શકાયું. પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવામાં અનેક વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે. 1900 સુધી એમ જાણી લેવાયું હતું કે પરમાણુ અવિભાજ્ય કણ હતો, પરંતુ તે ઓછામાં ઓછો એક અવપરમાણવીય કણ એટલે કે સબ એટોમિક પાર્ટિકલ ઇલેક્ટ્રોન ધરાવે છે, જેની ઓળખ જે થોમ્સને આપી. ઇલેક્ટ્રોનની ઓળખ થઈ તે પહેલાં ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વિભારમાં નવા વિકિરણોની હાજરી શોધી કાઢી. આ વિકિરણોને કેનાલ કિરણો એટલે કે કેનાલ રેસ કહેવાયા. આ કિરણો ઘન વીજભારિત વિકિરણો હતા જે આખરે અન્ય અવપરમાણવીય કણોની શોધ તરફ દોરી ગયા. આ અવપરમાણવીય કણોના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી પરંતુ ચિહ્ન તેનાથી વિરુદ્ધ હતું. તેનું દળ ઇલેક્ટ્રોન દળ કરતાં આશરે 2000 ગણું વધારે હતું. તેને પ્રોટોન નામ અપાયું. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને E- અને પ્રોટોન P+ દ્વારા દર્શાવાય છે. પ્રોટોનનું દળ 1 એકમ અને તેનો વીજભાર +1 લેવાય છે. ઇલેક્ટ્રોનનું દળ નહિવત એટલે કે અવગણ્ય અને વીજભાર -1 લેવામાં આવે છે. પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે કે જે પરસ્પરના વીજભારને સમતોલિત કરે છે. એવું પણ જોવામાં આવ્યું કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે. પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, પરંતુ પ્રોટોનને દૂર કરી શકાતો નથી. હવે મોટો પ્રશ્ન એ હતો કે પરમાણુના આ કણોએ કયા પ્રકારનું બંધારણ રચ્યું? આપણે આ પ્રશ્નનો ઉત્તર નીચે મુજબ મેળવીશું. પરમાણુનું બંધારણ ધ સ્ટ્રક્ચર ઓફ એન એટમ. આપણે પ્રકરણ 3માં ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે અભ્યાસ કર્યો છે, જેના મત મુજબ પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી એટલે કે ઇનડિસ્ટ્રક્ટેબલ છે. પરંતુ પરમાણુમાં બે મૂળભૂત કણો પ્રોટોન અને ઇલેક્ટ્રોન એની શોધે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની આ અભિધારણાને ખોટી સાબિત કરી.
હવે એ જાણવું જરૂરી હતું કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલ છે. આ સમજાવવા માટે અનેક વૈજ્ઞાનિકોએ વિવિધ પરમાણ્વીય નમૂના રજૂ કર્યા. જે થોમ્સન પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો. થોમ્સનનો પરમાણુનો નમૂનો. થોમ્સન્સ મોડેલ ઓફ એન એટમ. થોમ્સને રજૂ કરેલ પરમાણ્વીય નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે. તેમના મત મુજબ પરમાણુ ઘનવીજ ભારિત ગોળો છે જેમાં ક્રિસમસ કેકમાં ગોઠવાયેલી સૂકી દ્રાક્ષ એટલે કે સૂકો મેવો ની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય કે જેમાં ઘનભારિત પ્રોટોન એ તરબૂચના લાલ ભાગની માફક કે જે ખાઈ શકાય છે સમગ્ર રીતે ફેલાયેલા હોય છે અને ઇલેક્ટ્રોન એ તરબૂચના લાલ ભાગમાં રહેલા બીજની જેમ ગોઠવાયેલ હોય છે. થોમ્સને સૂચવ્યું કે એક પરમાણુ ઘનભારિત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા એટલે કે એમ્બેડેડ છે. 2 પરમાણુમાં ઋણભાર અને ઘનભાર સમાન માત્રામાં હોય છે તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. થોમ્સનનો પરમાણુનો નમૂનો સમજાવે છે કે પરમાણુઓ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરમાણ્વીય નમૂનાને સમજાવી શક્યા નહીં, જેને આપણે નીચે મુજબ જોઈ શકીએ. રુધરફોર્ડનો પરમાણુનો નમૂનો. રુધરફોર્ડ્સ મોડેલ ઓફ એન એટમ. અર્નેસ્ટ રુધરફોર્ડ એ જાણવા માગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલ છે. તે માટે રુધરફોર્ડે એક પ્રયોગ કર્યો. તે પ્રયોગમાં સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. તેમણે શક્ય એટલું પાતળું સ્તર જોઈતું હતું તેથી તેમણે સોનાનો વરખ પસંદ કર્યો. સોનાનો આ વરખ 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હતો. આલ્ફા કણો દ્વિવીજભારિત હિલિયમ આયનો છે, જો કે તેનું દળ 4u હોય છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણનાપાત્ર માત્રા એટલે કે કન્સિડરેબલ અમાઉન્ટમાં ઉર્જા ધરાવે છે. એવી ધારણા કરવામાં આવી હતી કે સોનાના પરમાણુઓમાં રહેલા અવપરમાણવીય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થશે. જો કે આલ્ફા કણો પ્રોટોન કરતાં ઘણા ભારે હોવાને કારણે તેઓને વધુ પડતા વિચલન એટલે કે ડિફ્લેક્શનની અપેક્ષા ન હતી. પરંતુ આલ્ફા કણ પ્રકીર્ણન એટલે કે સ્કેટરિંગ ના પ્રયોગે સંપૂર્ણ રીતે અણધાર્યા પરિણામો આપ્યા. નીચેના અવલોકનો નોંધવામાં આવ્યા. 1. ઝડપથી ગતિ કરતા મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થઈ જાય છે. 2. કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશને ખૂણે વિચલન પામે છે. 3. આશ્ચર્યજનક રીતે દર 12,000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે. રુધરફોર્ડના શબ્દોમાં આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પમાડે તેવું હતું કે તમે એક 15 ઇંચનો તોપગોળો લઈ તેને અતિ પાતળા કાગળ એટલે કે ટિશ્યુ પેપર પર મારો કરો તો તે પાછો ફરીને તમને જ ઈજા પહોંચાડે. આ પ્રયોગની અસરો સમજવા માટે ચાલો આપણે ખુલ્લા મેદાનમાં એક પ્રવૃત્તિ કરીએ. એક બાળકને તેની આંખો બંધ કરી એક દિવાલની સામે ઊભો રાખો અને તેને અમુક અંતરેથી દિવાલ પર પથ્થર મારવાનું કહો. દરેક વખતે જ્યારે પથ્થર દિવાલ પર અથડાશે ત્યારે તે બાળક પથ્થર અથડાવાનો અવાજ સાંભળશે. જો તે આ પ્રક્રિયા 10 વખત પુનરાવર્તિત કરશે તો તેને 10 વખત પથ્થર અથડાવવાનો અવાજ સંભળાશે. પરંતુ આ આંખો બંધ કરેલ બાળક કાંટાળી તારની વાડ પર પથ્થર ફેંકશે તો મોટાભાગના પથ્થર તારની વાડને અથડાશે નહીં અને તેને કોઈ અવાજ સંભળાશે નહીં, કારણ કે તારની વાડમાં ખાલી જગ્યા ઘણી બધી હોય છે જે પથ્થરને આરપાર પસાર થઈ જવા દે છે. આ જ તર્કના આધારે રુધરફોર્ડે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગ દ્વારા તારણો આપ્યા કે 1. સોનાના વરખમાંથી મોટાભાગના કણો વિચલન પામ્યા સિવાય સીધા જ પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. 2. ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલિત થાય છે
જે દર્શાવે છે કે પરમાણુમાં ઘન વીજ ભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. 3. ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો 180 ડિગ્રી ખૂણે વિચલિત થયા હતા, જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ઘન વીજ ભારિત ભાગ અને દળ પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલ છે. માહિતીના આધારે તેણે તે પણ ગણતરી કરી કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી ઓછી હોય છે. રુધરફોર્ડે તેના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો, જે નીચે મુજબની લાક્ષણિકતાઓ ધરાવતો હતો. 1. પરમાણુમાં રહેલ ઘનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહે છે. પરમાણુનું મોટા ભાગનું બધું જ દળ તેના કેન્દ્રમાં સમાયેલું હોય છે. 2. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે. 3. પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ ઘણું નાનું હોય છે. રુધરફોર્ડના પરમાણુની નમૂનાની ખામીઓ. વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકીએ નહીં. વર્તુળાકાર કક્ષામાં રહેલ કોઈ પણ કણ પ્રવેગિત થાય છે. તે દરમિયાન તે વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આ રીતે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે ટકરાય છે. જો આવું થતું હોત તો પરમાણુ અત્યંત અસ્થાયી હોત અને દ્રવ્ય એવા સ્વરૂપમાં અસ્તિત્વ ન ધરાવતું હોત કે જે સ્વરૂપમાં આપણે તેને જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે પરમાણુઓ સર્વથા સ્થાયી હોય છે. બોરનો પરમાણુનો નમૂનો. બોર્સ મોડેલ ઓફ એટમ. રુધરફોર્ડે રજૂ કરેલ પરમાણુના નમૂનાના વિરોધમાં અનેક સમસ્યાઓ એટલે કે વાંધાઓ ઉઠવા પામી, જેને દૂર કરવા માટે નીલ્સ બોરે પરમાણુ બંધારણ વિશે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી. 1. ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. 2. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષાઓ અથવા કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. પરમાણુના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલા છે. ન્યુટ્રોન્સ. ઈસવીસન 1932માં જે ચેડવિકે અન્ય અપરમાણવીય કણની શોધ કરી કે જે વીજભાર વિહીન હતો અને તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું. આખરે તેને ન્યુટ્રોન નામ અપાયું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, સિવાય કે હાઇડ્રોજન. સામાન્ય રીતે ન્યુટ્રોનને n સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા દ્વારા દર્શાવાય છે. વિવિધ કક્ષાઓ એટલે કે કોષોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે? હાઉ આર ઇલેક્ટ્રોન્સ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ડિફરન્ટ ઓર્બિટ્સ ઓર શેલ્સ. પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી ભોર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. જુદા જુદા ઉર્જા સ્તરો અથવા કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે. 1. કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે, જ્યાં n કક્ષાનો ક્રમ અથવા ઉર્જા સ્તરનો ક્રમ 1, 2, 3 વગેરે હોય છે. આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય. પ્રથમ કક્ષા અથવા K કોષમાં 2 × 1² = 2 થશે. બીજી કક્ષા અથવા L કોષમાં 2 × 2² = 8 થશે. ત્રીજી કક્ષા અથવા M કોષમાં 2 × 3² = 18 થશે. ચોથી કક્ષા અથવા N કોષમાં 2 × 4² = 32 થશે અને તેવી જ રીતે આગળની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવી શકાશે. 2. સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. 3. પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ન જાય. તેનાથી સ્પષ્ટ થાય છે કે કક્ષાઓ
તબક્કાવાર ભરાય છે. પ્રથમ 18 તત્વોના પરમાણ્વીય બંધારણ યોજનાબદ્ધ રીતે દર્શાવવામાં આવ્યા છે. સંયોજકતા વેલેન્સી. આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે. પરમાણુની સૌથી બહારની એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. બોર-બરી યોજના એટલે કે સ્કીમને આધારે આપણે તે પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. આપણે જોયું કે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુઓની સંયોજાવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોય છે. આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. તત્વના પરમાણુઓની સંયોજાવાની ક્ષમતા એટલે કે સમાન અથવા અસમાન તત્વોના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની તેઓની વૃત્તિ કે જેને સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કહી શકાય. આવી બાહ્યતમ કક્ષા અષ્ટક ધરાવે છે તેમ કહી શકાય. પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે છે અને તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને થઈ શકે છે. જેટલા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય છે અથવા આપલે થાય છે તે સંખ્યાને તત્વની સંયોજાવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહે છે, જેની ચર્ચા અગાઉના પ્રકરણમાં કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ પરમાણુઓ તેઓની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેથી તે દરેક 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. તેથી તેઓની સંયોજકતા 1 છે તેમ કહેવાય. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે તે તમે કહી શકો? તે અનુક્રમે 2 અને 3 છે, કારણ કે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે ફ્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો તેની સંયોજકતા 7 હોઈ શકે છે, પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન મેળવી શકે છે. તેથી તેની સંયોજકતા અષ્ટકમાંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે છે અને આ પ્રકારે ફ્લોરિનની સંયોજકતા 1 થાય છે. ઓક્સિજન માટે પણ તે જ રીતે સંયોજકતાની ગણતરી કરી શકાય છે. આ પ્રકારની ગણતરી દ્વારા તમે ઓક્સિજનની સંયોજકતા કેટલી મેળવશો? આમ દરેક તત્વનો પરમાણુ સંયોજાવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહે છે. પ્રથમ 18 તત્વોની સંયોજકતા આગળ દર્શાવેલા કોષ્ટકના છેલ્લા સ્તંભમાં આપેલી છે. પરમાણ્વીય ક્રમાંક અને દળાંક, એટોમિક નંબર એન્ડ માસ નંબર. પરમાણ્વીય ક્રમાંક, એટોમિક નંબર. આપણે જાણીએ છીએ કે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલા છે. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે. તેને Z દ્વારા દર્શાવાય છે. કોઈ એક તત્વના તમામ પરમાણુઓ એક સમાન પરમાણ્વીય ક્રમાંક Z ધરાવે છે. અલબત્ત તત્વોને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હાઇડ્રોજન માટે Z = 1 છે, કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હાજર છે. તે જ રીતે કાર્બન માટે Z = 6 છે. આમ પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની કુલ સંખ્યાના આધારે પરમાણ્વીય ક્રમાંક વ્યાખ્યાયિત કરવામાં આવે છે. દળાંક, માસ નંબર. પરમાણુના અવપરમાણ્વીય કણોના ગુણધર્મો શીખ્યા પછી આપણે એ તારણ પર પહોંચી શકીએ છીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે હોય છે. આ અવપરમાણ્વીય કણો પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. તેથી
પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ પણ કહે છે. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. ઉદાહરણ તરીકે કાર્બનનું દળ 12U છે, કારણ કે તેમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે. તેથી 6U + 6U = 12U થાય. તેવી જ રીતે એલ્યુમિનિયમનું દળ 27U છે. 13 પ્રોટોન + 14 ન્યુટ્રોન. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વનો દળાંક કહે છે. કોઈપણ પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણ્વીય ક્રમાંક, દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ દર્શાવી શકાય. દળાંક, તત્વની સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન આ પ્રકારે દર્શાવી શકાય: 14N7. સમસ્થાનિકો આઇસોટોપ્સ. કુદરતમાં અમુક એવા તત્વોના પરમાણુઓની ઓળખ થઈ છે કે જેઓ સમાન પરમાણ્વીય ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન પરમાણુ 3 પરમાણ્વીય ઘટકો ધરાવે છે, જેમના નામ અનુક્રમે પ્રોટિયમ 1H1, ડ્યુટેરિયમ 2H1 અથવા D અને ટ્રિટિયમ 3H1 અથવા T છે. તે દરેકના પરમાણ્વીય ક્રમાંક 1 છે, પરંતુ દળાંક અનુક્રમે 1, 2 અને 3 છે. આ પ્રકારના અન્ય ઉદાહરણો નીચે મુજબ છે: 1. કાર્બન 12C6 અને 14C6. 2. ક્લોરિન 35Cl17 અને 37Cl17 વગેરે. આ ઉદાહરણોના આધારે સમસ્થાનિકોને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય: સમાન તત્વના પરમાણુઓ કે જે સમાન પરમાણ્વીય ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવે છે તેને સમસ્થાનિકો કહે છે. આમ આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુના 3 સમસ્થાનિકો છે, જેના નામ અનુક્રમે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. ઘણા તત્વો સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવતા હોય છે. તત્વનો દરેક સમસ્થાનિક એક શુદ્ધ પદાર્થ છે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તેઓના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. કુદરતમાં ક્લોરિન 2 સમસ્થાનિક સ્વરૂપોમાં પ્રાપ્ત થાય છે, જેના દળ 35U અને 37U છે, કે જે 3:1ના ગુણોત્તરમાં હોય છે. દેખીતી રીતે આપણને પ્રશ્ન થાય કે ક્લોરિનનું દળ આપણે શું લઈ શકીએ? ચાલો આપણે તે શોધીએ. કોઈપણ કુદરતી તત્વના પરમાણુનું દળ એ તે તત્વના કુદરતી રીતે મળતા તમામ પરમાણુઓના દળની સરેરાશ જેટલું હોય છે. જો તત્વને કોઈ સમસ્થાનિક ન હોય તો તેનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળા જેટલું હોય છે. પરંતુ જો તત્વ સમસ્થાનિક સ્વરૂપે મળે તો આપણે તેના દરેક સમસ્થાનિક સ્વરૂપનું ટકાવાર પ્રમાણ જાણવું પડે. તેના આધારે સરેરાશ દળની ગણતરી થઈ શકે. ઉપર્યુક્ત માહિતીને આધારે ક્લોરિન પરમાણુનો સરેરાશ દળાંક નીચે મુજબ થશે: 35 × 75/100 + 37 × 25/100 = 105/4 + 37/4 = 142/4 = 35.5U. તેનો અર્થ એવો નથી કે ક્લોરિનનો કોઈપણ પરમાણુ અપૂર્ણાંક દળ એટલે કે 35.5U ધરાવે છે. તેનો અર્થ એવો થાય છે કે જો તમે ચોક્કસ માત્રામાં ક્લોરિન લેશો તો તેમાં ક્લોરિનના બંને સમસ્થાનિકોનો સમાવેશ થતો હશે અને તેનું સરેરાશ દળ 35.5U હશે. અનુપ્રયોગ. એપ્લિકેશન્સ. તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, તેથી આપણે સમસ્થાનિકોના મિશ્રણ લેવા સાથે કોઈ નિસ્બત નથી. અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે, જેનો ઉપયોગ આપણે વિભિન્ન ક્ષેત્રોમાં કરીએ છીએ. તે પૈકી અમુક નીચે મુજબ છે: 1. યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠી એટલે કે એટોમિક રિએક્ટરમાં બળતણ સ્વરૂપે થાય છે. 2. કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે. 3.
ગોઈટર રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. સમદળીય આઇસોબાર્સ 2 તત્વો કેલ્શિયમ અને આર્ગોન ધ્યાનમાં લો, જેના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે 20 અને 18 છે. તે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે, પરંતુ આ બંને તત્વોનો દળાંક સમાન એટલે કે 40 છે. આમ આ બંને તત્વોના પરમાણુઓમાં ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા સમાન છે. જુદા જુદા તત્વોના પરમાણુ કે જેના પરમાણ્વીય ક્રમાંક અસમાન હોય પરંતુ દળાંક સમાન હોય તેઓ સમદળીય એટલે કે આઇસોબાર્સ કહેવાય છે.